હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છું. હું પણ મજામાં છું. તો આપણે આગળ વિડીયોમાં તમે જોયું છે કે આપણે શોભાયાત્રાનું ખૂબ સારું એવું આયોજન પૂર્ણ થઈ ગયું છે. તો અત્યારે આપણે મહાપ્રસાદનું આયોજન કરવાનું છે. તેની માટે તમે પાછળ જોઈ રહ્યા છો રસોડું અત્યારે ચાલુ થઈ ગયું છે. સખત આ સાંજે 7-7:30 વાગ્યા સુધી આમનું રસોડું સખત રહેશે. અને પાછળ તમને જે દેખાઈ રહ્યું છે તે મહાપ્રસાદનું ગ્રાઉન્ડ છે. ત્યાં બધાને મહાપ્રસાદ લેવડાવવાનું છે. એમાં જે રસોડું જોઈ રહ્યા છો મિત્રો, આ બધું રસોડાનું કામકાજ ચાલી રહ્યું છે. આ મહાપ્રસાદનું આયોજન ચાલે છે. અત્યારે રસોડાનું કામકાજ નાના નાના બાળકો પણ અત્યારે કામ કરી રહ્યા છે રસોડાની માલપા. તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો ખમણમાં અમારે અત્યારે મુકેશભાઈ કામ કરી રહ્યા છે, આગાભાઈ, હનુમામા. બનાવજો રોજ લાલાને લઈ જાય, બીજા કોઈ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે મહાપ્રસાદની માલપા જે આપણે ખમણનો ઉપયોગ કરવાનો છે, બધાને પ્રસાદ રૂપે દેવાનો છે. તે અત્યારે ખમણનો હાથો આવશે. તમે જોઈ રહેજો મિત્રો, અત્યારે ખૂબ સરસ રીતે મહાપ્રસાદની માલપા ખમણનો ઉપયોગ થશે અને બધાને આપણે ભાવથી મહાપ્રસાદનું ભોજન કરાવશું. તમે અત્યારે જોઈ રહ્યા છો હાથો આવી રહ્યો છે ખમણનો ખૂબ સરસ રીતે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જે મહાપ્રસાદનું આયોજન કરવાનું છે તેની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. તો મિત્રો આગળ તમે જોયું છું કે આપણે જે ખમણનો હાથ આવી ગયો તો અત્યારે ખમણનું કામકાજ ચાલી રહ્યું છે, ખમણ કટિંગનો. પછી આપણે આ જ ખમણને પાછા વઘારીને મહાપ્રસાદમાં બધાય તમામ ભાવિક ભક્તોને પ્રસાદમાં આપવાના છે. તે માટે અત્યારે ખમણનું કામકાજ ચાલી રહ્યું. આ રસોડાનું કામકાજ છે. દાળ, શાક, રોટલી, પરોઠા તમામ વસ્તુ બની રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો હનુમાન જયંતિ અને પૂનમના દિવસે મહાઆરતીનો લાભ તમામ ભાવિક ભક્તો અને અમારી મંડળી ગ્રુપના સભ્યો તમામ અત્યારે મહાઆરતીનો લાભ લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ અમારી મંડળી ગ્રુપનું ગ્રુપ છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા ભજનદાસ બાપાના મંડળીએ હનુમાન જયંતિના દિવસે જે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું તે અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે બધા તમામ ધર્મપ્રેમી જનતાઓ ભાવથી પ્રસાદ લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. એક વખત તમે પણ જરૂરથી પ્રસાદનો લાભ લેવા આવજો. બોલો ભજનદાસ બાપાની જય. તો તમે જોઈ રહ્યા છો જેટલા કેસરી ટી શર્ટ પહેરીને જે
આટા મારે છે તમામ સભ્યો છે મંડળી ગ્રુપના. તમે જો દેખાય છે મંડળી ગ્રુપ પારુલ સોસાયટી દ્વારા તમામ સભ્યો તમને દેખાઈ રહ્યા છે. તમામ સભ્યો મેં પણ ટી-શર્ટ પહેર્યું છે. આ અમારા મંડળી ગ્રુપનું તમામ ટી-શર્ટ પહેરીને સેવકો બહુ ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે બજરંગ બાપાને હનુમાન જયંતિના દિવસે તમને દેખાઈ રહ્યો છે તે પ્રસાદ છે જે 32 ભાતના ભોજનમાં પણ આ ફીકો પડી જાય એવો બજરંગ બાપાનો પ્રસાદ લાડુ છે, શાક છે, રોટલી છે, ખમણ છે, ભૂંગળા છે, છાશ જગ આવી ગયો છે, દાળ છે. એ તમામ વસ્તુ છે બજરંગ બાપાની પ્રસાદી. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ બધા તમામ સેવક જેટલા સેવા કરતા તમામ સભ્યો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. તમે પાછળ તમને દેખાઈ રહ્યું છે.